સુરત ક્રાઇમ બ્રાન્ચ એરપોર્ટ પરથી અત્યાર સુધીનો સૌથી મોટો હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ IX263 મારફત બેંગકોકથી સુરત આવતા 4500 કિલોગ્રામના 8 પેકેટ સાથે 56 વર્ષીય ઝફરખાન મોબાઈલવાળાને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો। જપ્ત થયેલ ગાંજો બજારમાં અંદાજે 1,41,92,500ના મૂલ્યનો હોવાનું સામે આવ્યું છે। ગાંજો કંબલ ગેમના ખોખાન લેડીઝ પર્સમાં કુશળતાથી સંતાડ્યો હતો। આરોપી મુંબઈના મુંબ્રાનો રહેવાસી છે અને વર્ષોથી મોબાઈલ, ઈ સિગરેટ, લેપટોપ, ગોલ્ડ અને ગાંજા જેવી ચીજવસ્તુના સ્મગલિંગમાં સંકળાયેલો હોવાનો ખુલાસો થયો છે। તેની પત્ની પણ અગાઉ 7 કિલો ગાંજા સાથે ઝડપાઈ છે અને જેલમાં છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમે આ કામગીરીને અંજામ આપ્યો હતો અને આરોપી કયા નેટવર્કથી આ મોંઘો જથ્થો લાવ્યો હતો અને તે ભારતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ બની છે। માહિતી અનુસાર ઝફરખાને અત્યાર સુધી 28 વખત અલગ અલગ દેશોમાં સ્મગલિંગ માટે મુસાફરી કરી છે। આ કેસ બાદ આંતરરાષ્ટ્રીય માર્ગે થઈ રહેલી માદક પદાર્થોની હેરાફેરી સામે સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી છે। સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સના વિરુદ્ધમાં જો મુહિમ ચલાવવામાં આવી રહી છે અને એને ભાગરૂપે છેલ્લા 1.5 માસથી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી, જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો, ખાસ કરીને ક્યારે દુબઈથી, ક્યારે જો બેંકોકથી, બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જે પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ DCP ક્રાઇમ રોજિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે, CISF, આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફરખાન, મોબાઈલવાળા તરીકે નામથી ઓળખાય છે। આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન તેને મળી હતી। એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા, તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેકિન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડબેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા। લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા, જેના અમે બોલીએ છીએ, અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે, આ અંદરના એના બોક્સ ખાલી હતા। આ બોક્સમાં બીજા જો પેકેટો મળા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો આપણા હાઇબ્રિડ ગાંજા, જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીડ તરીકે એના ઓળખવામાં આવે છે, આ મળા જેના વેટ કરતા જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના, અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ છે માને છે અને 35 લાખ રૂપિયા જો પર કેજી છે। તો આ રીતે કહીને 1,41 લાખ રૂપિયાના મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રિકવન્ટ જો ફ્લાયર બી છે, 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડની સ્મગલિંગ જો એના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડની સ્મગલિંગ કરે છે, મોબાઈલની સ્મગલિંગ કરે છે, અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીવી છે, એના જો પત્ની છે, નુસરા બેગ કરીને એના પત્ની છે જો બુશરા બેગમ કરીને પત્ની છે, જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી 7 કિલોગ્રામ આપણા હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા। આ જો જેલમાં છે, તો એને જ પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરેના માહિતી ચેક કરવા જોઈએ તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ और बांग्लादेश 6 વખત જઈ ચૂક્યા છે જો અને થાઈલેન્ડ, ઓમાનમાં 2 વખત, સાઉદી અરેબિયા, કંબોડિયા, બહેરીન વગેરે દેશોમાં બી આ એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે।